જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળા પહેલા તંત્ર દ્વારા દબાણો દૂર કરાયા છે। ભવનાથ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી દુકાનદારો અને હોટેલો દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરાયા છે। વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી પ્રાંત અધિકારી અને મામલતદાર પોલીસ અધિકારીઓની હાજરીમાં કામગીરી 20 થી વધુ દબાણો દૂર કરાયા છે। 2 જેસીબી અને 4 ટ્રેક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી। આગામી સમયમાં મહાશિવરાત્રી મેળાનું જૂનાગઢમાં આયોજન થઈ રહ્યું છે। જ્યારે મોટી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે માનનીય કલેક્ટર સાહેબની સ્પષ્ટ સૂચના છે કે જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળો આવે તે પૂર્વે આટલી મોટી જે ભીડ હોય છે એમને સરળતા અને એક જગ્યાની પણ વ્યવસ્થા થાય એના માટે ભવનાથ વિસ્તારમાં આવતા જે તમામ દબાણો છે એ દૂર કરવાની એક સૂચના થઈ આવેલ છે। આ પ્રમાણે આજે મહાનગરપાલિકા, પોલીસ અને અમારા વહીવટી તંત્રની ટીમો સાથે મળી અને આજે જે દેખીતી રીતે પ્રાથમિક દબાણો છે એ દૂર કરવામાં આવી રહ્યા છે। આગામી સમયમાં રોજિંદા ધોરણે આ કામગીરી કરવામાં આવશે। આજે ખાસ કરીને જે દત્ત ચોક છે એનું પાર્કિંગ છે એ પણ ખુલ્લું કરવામાં આવેલું છે। આ પાર્કિંગમાં હવે માત્ર ને માત્ર વાહનો જ પાર્ક થશે, એના સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ કરી નહીં શકાય।